મુખ્યમંત્રીના આદેશ બાદ રાજકોટ મનપા તંત્ર એક્શન મોડમાં આવ્યું છે। વરસાદનો પહેલો રાઉન્ડ પૂર્ણ થતાં રોડનું કામ શરૂ કરાયું। 3 ગેરંટીવાળા રસ્તા જેની લંબાઈ 850 મીટર છે તે ધોવાઈ જતાં 2 એજન્સીને નોટિસ ફટકારવામાં આવી। એક એજન્સીએ 2 અને બીજી એજન્સીને એક રસ્તો બનાવ્યો હતો, તેમાં ક્લાસિક અને પવન કન્સ્ટ્રક્શનને નોટિસ ફટકારવામાં આવી છે। નાણાવટી ચોકથી રામાપીર ચોક સુધીનો રસ્તો માત્ર એક જ માસમાં ધોવાઈ જતાં નોટિસ ફટકારવામાં આવી છે। ત્યારે બંને કંપનીઓ ફરી રોડ બનાવવા આદેશ આપવામાં આવ્યા હતા અને રાજકોટમાં રોડ રસ્તા મુદ્દે સતત વિરોધ થઈ રહ્યો હતો, જે બાદ મનપા તંત્ર સફાળું જાગ્યું હતું અને કામે લાગી ગયું છે। એવા અમને 356 જેવા જસ્ટ મારે ડેટા થોડો લખું છું, એટલા કિલોમીટરમાંથી અમને 850 મીટરના રસ્તા એવા જોવા મળ્યા કે જેની અંદર એ લાયબિલિટી પીરિયડમાં હતા અને છતાં તૂટ્યા છે। એટલે આ બાબતમાં આઈડેન્ટિફાઈ કરતા અમને 2 એજન્સી મળી, ટોટલ 3 રસ્તાઓ જેની અંદર 850 મીટરના રસ્તા ખરાબ થયા। એમાંથી એક એજન્સી દ્વારા 2 રસ્તાઓ બનેલા છે અને બીજી એક એજન્સી છે એનો નાનો થોડો છે। આ બંને એજન્સીને અમે એને નોટિસ આપી અને રોડ રસ્તા રિપેર તાત્કાલિક, એટલે કે એમની જે લાયબિલિટી છે તો એ પ્રમાણે એને તાત્કાલિક બનાવવાની પણ સૂચના આપી અને અમે એમની સામેની જે એક્શન અમારા એઝ પર ટેન્ડર પ્રોટોકોલ જેટલી લેવાની થશે એ પણ એની અંદરના લઈશું। રાજકોટની વાત કરીએ તો સૌરાષ્ટ્રનું પાટનગર ગણવામાં આવે છે। મુખ્યમંત્રીના આદેશ બાદ જે જુદા જુદા માર્ગો બિસ્માર બન્યા હતા તેને રિપેર કરવાની સૂચના આપવામાં આવી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક મહાનગરપાલિકા પોતાની કામગીરીમાં નબળું સાબિત થયું તેવું લાગી રહ્યું છે। નાણાવટીથી રામાપીર ચોકડી વચ્ચે કેટલાય ખાડા પડ્યા હતા। મુખ્ય માર્ગ કહી શકાય, શહેરનો પોષ વિસ્તાર કહી શકાય, અહીંથી મોટી સંખ્યામાં વાહનોની અવર જવર થતી હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક મહાનગરપાલિકા દ્વારા આ કામગીરી કરવામાં નબળી સાબિત થઈ છે। આ દ્રશ્યો આપ જોઈ શકો છો કે રોડના જે દ્રશ્યો છે કે ખાડા પડેલા છે। એક બાજુ રોડના ખાડા પૂરવામાં આવ્યા છે તો એક બાજુ ખાડા પૂરવામાં નથી આવ્યા। અહીંથી પસાર થતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। ત્યારે મહાનગરપાલિકા દ્વારા આ રોડ બનાવવાની કામગીરી નબળી કરનાર 2 કંપનીઓને નોટિસ પણ આપવામાં આવી છે। ફક્ત નોટિસ, આ રોડના દ્રશ્યો આપ જોઈ શકો છો કઈ રીતના રોડ ઉખડી ગયો છે। આ રોડના દ્રશ્યો આપને બતાવવા માંગીશ કે આખો રોડ ઉખડી ગયો છે। મહાનગરપાલિકા ફક્ત વાતો કરે છે પરંતુ કોઈ જાતની નક્કર કામગીરી કરતી નથી। સ્થાનિક લોકો સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું નામ આપનું? ભાવેશભાઈ, આ રોડ કયા પ્રકારનો છે, શું મુશ્કેલી અહીં થઈ છે? રોડમાં અહીંયા સર ખાડા એવા છે કે આ એમને કરીને વયા ગયા, કાંકરી નાખી ગયા। કાંકરી વાહનમાં આવે છે તો સીધી અમારે દુકાનમાં આવે છે અને અહીંયા બધા ખાડા એમને રોડ નાખી ગયા અને હજી અઠવાડિયું થયું તો બધા ફાટી ગયા છે। અહીંયા માટી એમને નાખીને વયા ગયા તો આ કોઈ પાછું કોઈ આવ્યું જ નથી કઈ કરવા। શું માગણી છે તમારી? માગણી છે આ બધું રિપેરિંગ વ્યવસ્થિત થઈ જાય એ અમારી માગણી છે। બીજું કઈ આમાં તો થઈ શકે નહીં, એને અમે તો શું કરીએ। મુખ્યમંત્રીએ પણ આદેશ આપ્યો છે કે રોડ રસ્તા રિપેર કરવા જોઈએ, પરંતુ થતા નથી। શું કહેશો, વાહન ચાલકોને કેવી મુશ્કેલ થતી હોય? ચાલકોને અહીંયા પડે છે, કેટલા દિવસમાં 4-5 જણા બ્રેક મારે, કોઈ વડીલ પડે। અહીંયા 2 દિવસ પહેલા એક વડીલ જતા હતા તો નીચે પડી ગયા અને પગ ખોલાઈ ગયા, લાગી ગયું, દવાખાને લઈ ગયા, 108 બોલાવી હતી। 2-3 દિવસ પહેલા જ અહીંયા આવો બનાવ બની ગયો હોય। એની પેલા 4-5 વખત પડી ગયા। આ ખાડા થયા એમાં મેં 2 વખત કમ્પ્લેન કરી હતી કે ભાઈ આવી રીતના ખાડા છે, આવો તો જોઈને વયા ગયા, બાકી કોઈ પછી કોઈ આવતું નથી। તો સ્થાનિક લોકો પણ કહી રહ્યા છે મહાનગરપાલિકા દ્વારા કોઈ પણ જાતની નક્કર કામગીરી કરવામાં આવતી નથી, ફક્ત વાતો કરવામાં આવે છે અને દેખાડો કરવામાં આવે છે કે અમે કામ કરી રહ્યા છીએ, પરંતુ નક્કર કામગીરી કોઈ પણ પ્રકારની કરવામાં આવતી નથી। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV 13 રાજકોટ।